વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ પાલકના મુઠિયા। પાલકની ભાજીના મુઠિયા જો તમે આ રીતે બનાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આ પાલકના ભાજીના મુઠિયા બનાવ્યા છે અને ફટાફટ ઝટપટથી ખાઈ જશે। તો જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ આપણે આ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો બાળકો જો પાલકની ભાજી એવું ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરી શકો છો। તો આપણે મિક્સર જારમાં 4 જેટલી લીલી મરચી, 1 આદુનો ટુકડો, 5 થી 6 લસણની કળીઓ અને 2 કપ ભરીને આપણે પાલકની ભાજીને એડ કરીશું અને તેને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। તો સાઈડમાં મૂકીશું। ત્યારબાદ એક મોટા થાળમાં અડધો કપ ઘઉંનો લોટ અને 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। 1/4 કપ આપણે પાલકની ભાજી એડ કરીશું। ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી હતી પાલકની ભાજીની તે એડ કરી દઈશું। 1/4 કપ જેટલી આપણી થઈ હતી। ત્યારબાદ 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી જીરું અને અડધી ચમચી અજમોને આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરીશું। ત્યારબાદ 1 મોટી ચમચી તલ એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરીશું અને અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ એડ કરીશું। એકદમ ગળપણ એકદમ સારો એવો ટેસ્ટ આવે તેના માટે। તો આપણે બધું મિક્સ કરી લઈશું। પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું, જેથી આપણે પાલકની જે પ્યુરી બનાવી હતી તેનાથી જ આપણે લોટ બનીને તૈયાર થઈ જશે। તો આપણે એકદમ સરસ રીતે મસળી લઈશું। તેલ લગાવી અને એકદમ સરસ રીતે આપણે લોટને બાંધી દઈશું અને આ રીતે નાના નાના લુવા લઈ અને આ રીતના મુઠિયાને આપણે બનાવીને રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણા મુઠિયા આપણે બનાવીને બધા જ રેડી કરી લેવાના છે। તો હવે મેં એક આ કાણાવાળી ડીશ લઈ અને તેની ઉપર તેલ ગ્રીસ કરી અને મુઠિયાને આ રીતે મૂકી દીધા છે। બાજુમાં આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો મુઠિયાને મૂકીશું અને આપણે તેને 20 મિનિટ માટે કૂક થવા દઈશું। તો મુઠિયા આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો તેને ઠંડા કરી લઈશું। ત્યારબાદ આ રીતે આપણે દાદા ચપ્પાથી તેને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી કટ થઈ જાય છે આપણા મુઠિયા। તો આ રીતે હું બધા જ મુઠિયાને કટ કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા બાળકોને ખબર પણ નહીં પડે કે તમે પાલકની ભાજીના મુઠિયા બનાવીને રેડી કર્યા છે। તો જરૂરથી આ રેસીપી તમે બાળકો માટે બનાવી શકો છો। તો આપણે બધા મુઠિયાને કટ કરી લીધા છે। તો બાજુમાં આપણે ગેસ ઉપર 1 મોટી ચમચી તેલ એડ કરીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ એડ કરી અને એકદમ સરસ રીતે સતળાય એટલે મીઠા લીમડાના પાન, 1 લીલી મરચી તીખી કટ કરીને એડ કરીશું અને આપણે જે મુઠિયાને આ રીતે કટ કર્યા હતા તે એડ કરી લઈશું અને 1 મોટી ચમચી ઉપરથી તલ એડ કરીશું અને બધા મુઠિયાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણા ગરમા ગરમ પાલકની ભાજીના મુઠિયા બનીને રેડી થઈ ગયા છે। તો હવે ઉપરથી ધાણા આપણે એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો 2 મિનિટ માટે કૂક થવા દઈશું આપણે મુઠિયાને એકદમ સરસ રીતે। હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તમને આજની રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સ્પોન્જી એકદમ સોફ્ટ એવા બનીને રેડી થાય છે। તો આ રીતે જો તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવા બનશે। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તૂટી પણ જાય છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો। તો
અને બ્રેકફાસ્ટ માટે પણ લઈ શકો છો. તો આવી જ અવનવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.